આપણા ભારત દેશની અંદર ગાંધીવાદી વિચારધારા હજુ પણ એટલી ચાલે છે અને એના પરિણામના ભાગરૂપે જ બાંગ્લાદેશના પીએમને આપણે શરણ આપ્યું. પરંતુ બીજી બાજુ ગાંધીના ગુજરાતમાં યુવાનો રસ્તા ઉપર આવી ગયા. એ લોકોએ પણ ગાંધીવાદી પકડ્યું છે કે અમારે ગાંધીજીની જેમ આંદોલન કરવું. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જયવાદમાં. આજે મારે વાત કરવી છે ગૌણ સેવા પસંદગીની અને વનરક્ષક પરીક્ષાના ઉમેદવારોની. વર્તમાન સમયમાં પરીક્ષા લેવાઈ ગઈ. 12 પાસ ઉપર ઘણી બધી પરીક્ષાઓ લેવાતી હોય છે. આપણા ગુજરાતની અંદર બેરોજગારી દિવસે દિવસે વધતી જાય છે. ધંધાની રીતે ગુજરાત બહુ સારું છે, પરંતુ જો નોકરીની વાત આવે તો યુવાનો આજે પણ સરકારી નોકરીની પાછળ ભાગે છે અને ભાગવું પણ જોઈએ, કેમ કે સરકારી નોકરી વગર તેમનું જીવન એટલું બધું કઠિન બની જાય છે કે કલ્પના નથી કરી શકાતી. કંપનીમાં કામ કરવું ક્યાંક ને ક્યાંક અઘરું બની જાય છે, પરંતુ તમામ લોકોને સરકારી નોકરી મળી શકતી નથી, તે પણ એક સત્ય છે. પરંતુ જ્યારે સરકાર ભરતી જ ન કરે ત્યારે શું? ભરતીઓ તો કરે છે, પરંતુ તેના પરિણામો શું આવે છે તેનાથી આપણે અવગત છીએ. સરકાર જ્યારે ટેટની પરીક્ષા લે, ટાટની પરીક્ષાઓ લે, ગૌણ સેવા પસંદગી દ્વારા ક્લાર્કની પરીક્ષા લેવામાં આવે, સચિવની પરીક્ષા લેવામાં આવે, એ તમામના પેપર ફૂટ્યા છે. કોન્સ્ટેબલની પેપર એ પણ ફૂટ્યું, પીએસઆઈની પરીક્ષાઓ રદ થઈ અને આમને આમ 4-4, 5-5 વર્ષ સુધી ઉમેદવારો તૈયારી કરવા છતાં સરકારી નોકરીને પ્રાપ્ત કરી શક્યા નથી. સરકાર સામે તમે ચોખ્ખો વિરોધ છે કે વારંવાર આવી ઘટનાઓ શા માટે બને છે. તમે સમજી શકો છો કે એક વ્યક્તિ એક જ વસ્તુને વારંવાર વાંચીને પોતાના જીવનના 3 થી 4 વર્ષ પરીક્ષાઓની પાછળ આપી દે, હજુ એક પ્રયત્ન એમ કરીને, અને જ્યારે એ પ્રયત્ન કરવા છતાં સરકારી તંત્રના કારણે નિષ્ફળતા મળે તો જવાબદાર કોને ઠેરવવું? દરેક વખતે વિદ્યાર્થી નિષ્ફળ છે એવું આપણે ન કહી શકીએ. પ્રયત્ન કરવો સારી વાત છે, પરંતુ આ તો પ્રયત્ન હવે ટાઈમ પાસ છે. આજે પરીક્ષા આપી, કાલે પેપર ફૂટી ગયું, હવે રદ થઈ ગઈ. આજે પરીક્ષા આપી, મેરિટમાં નામ ના આવ્યું, ભરતીમાં ગોટાળા છે. આજે જો મેરિટમાં નામ આવ્યું છે તો કાલે સ્ટે આવી ગયો છે. ભરતી ઉપર સ્ટે હોવાના કારણે ભરતી કરી શકાતી નથી. સરકાર ઉપર બોજો વધી ગયો છે. કોઈ ને કોઈ કારણસર ભરતી ઉપર હંમેશા ક્યાંક ને ક્યાંક બંધન આવી ગયા છે અને તેના પરિણામે સરકારી નોકરી વધુ કઠિન બની ગઈ છે. કેમ કે જીવનના 4-4, 5-5 વર્ષ આપવા એ કોઈ સરળ કામ નથી હોતું. હોય છે અમુક વિદ્યાર્થીઓ જે પરીક્ષાઓ પાસ કરે છે ને આવો સમય આપી શકે છે, પરંતુ દરેકના ઘરની પરિસ્થિતિ સરખી નથી હોતી. 12 પાસ ઉપર જે ફોર્મ ભરાય છે એની અંદર કેટલા બધા ઉમેદવારો ફોર્મ ભરે છે. હમણાં 10 પાસની ભરતી નીકળી છે પોસ્ટની અંદર, એમાં પણ ઘણા બધા યુવાનોએ પરીક્ષાના ફોર્મ ભર્યા છે. આપણને શું લાગે કે 10 પાસની પરીક્ષા જે લઈએ છીએ એની અંદર ઉમેદવારો માત્ર 10 પાસ હશે એવા જ હશે? ના, 10 પાસની જો ભરતી પડે ને તો એની અંદર બીએસસી, એમએસસી, એન્જિનિયર્સ આવી હાઈ ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરે છે. તો પછી ગ્રેજ્યુએશનની વાત જ ક્યાં કરવી? થોડા સમય પહેલા વનરક્ષકની પરીક્ષા લેવાઈ ગઈ, જેની જગ્યા હતી કુલ 823 અને જેની અંદર 8 લાખ ફોર્મ ભરવામાં આવ્યા હતા. તમે કલ્પના કરો કે 12મા પાસ પરની પરીક્ષાની અંદર 8 લાખ ફોર્મ ભરાયા છે 823 જગ્યા માટે. સરકારે ફોર્મનો સ્વીકાર કર્યો અને પછી કીધું કે આ બધી કન્ફર્મેશન આપો, ફોર્મ બહુ છે. જે વિદ્યાર્થી પરીક્ષા આપવા માગે છે એ કન્ફર્મેશન આપે. કન્ફર્મેશન બાદ 350 વિદ્યાર્થીએ કન્ફર્મેશન ન આપ્યું, તે છતાં પણ 823 જગ્યા માટે 4 લાખ વિદ્યાર્થીઓના ફોર્મ કન્ફર્મ થયા. એમાંથી 3.5 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, પરંતુ આ પરીક્ષાની અંદર પણ છબળકા દેખાયા. હવે આ પરીક્ષા કોણ લે? આ પરીક્ષા ગૌણ સેવા પસંદગી લે. પરંતુ હવે છેલ્લા કેટલા સમયથી સરકાર એવું માની બેઠી છે કે સ્વીકારી પણ લીધું છે અને ગુજરાતની જનતાને પણ ગૌણ સેવા પર ભરોસો નથી, કે વારંવાર આ પ્રકારના પેપર ફૂટે છે, ભરતીઓમાં નિષ્કાળજી દેખાય છે, એટલે હવે કઈ પદ્ધતિ પરિવર્તિત થવી જોઈએ. એટલે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ હવે પ્રાઇવેટીકરણ આમાં પણ કરી દઈએ, અને પ્રાઇવેટીકરણ આવી ગયું. ગૌણ સેવા પસંદગી મંડળ ક્યાંક ને ક્યાંક આમાં અસક્ષમ ઠેરવાય પરીક્ષા લેવા માટે. એ થાકી ગયા, હારી ગયા પરીક્ષાના પેપરો ફોડતા રોકવા માટે, પરંતુ ક્યાંક ને ક્યાંક પેપર ફૂટી જ જાય. એટલે તેમને આ વખતે આ કામ ટીસીએસને આપ્યું. ટાટા કંપની છે, ટાટા કંપનીની અંદર કામ કરતી આ શાખા ટીસીએસ એ પ્રાઇવેટ કંપનીમાં આવી ગયું ને એ કેન્દ્ર સરકારની ઘણી બધી શાખાઓની વચ્ચે પરીક્ષાઓ લેતી હોય છે. બેઝિક રીતે આ કેન્દ્ર સરકાર દ્વારા આખું આયોજન થયું. એટલે ગુજરાતની 12 પાસની ભરતીની પરીક્ષાનું આયોજન ટીસીએસે કર્યું. હવે ટીસીએસ કેમ પરીક્ષાનું આયોજન કરે છે? ટીસીએસ આયોજન કરે છે પરીક્ષાનું ઓનલાઈન એટલા માટે કરવાનું હોય કે જેથી પેપર ન ફૂટે. જો પેપર હાથમાં જ ના આવે તો પેપર ફૂટે કેવી રીતે? એટલે આયોજન સારું કર્યું, તેની સારી ભાવના પણ હતી, એવું આપણે માની પણ લઈએ. પરંતુ આમાં પણ વિક્ષેપ ઊભો થયો કે ટીસીએસે જે પરીક્ષા લીધી એ ઓનલાઈનની અંદર પણ છબડકા દેખાયા.
તેમણે ગૂગલ પરથી ટ્રાન્સલેટ કરી ગુજરાતી ભાષામાં કન્વર્ટ કરી દીધું અને પેપર લઈ લીધું અને તબક્કાવાર પરીક્ષાનું આયોજન કર્યું. 1 થી 3, 3 થી 5 એ અલગ અલગ તબક્કામાં દિવસો દરમિયાન પરીક્ષા લેવામાં આવી. એટલે અલગ અલગ બેચની પરીક્ષાઓ 4 જગ્યાએ લેવાઈ. ગુજરાતની અંદર રાજકોટમાં, સુરતમાં, અમદાવાદમાં અને વડોદરામાં. હવે આ પરીક્ષા લેવાઈ પણ ગઈ, પણ જ્યારે પરિણામ બહાર આવ્યા તો પરિણામની અંદર પણ કેટલી બધી ભૂલો દેખવામાં આવી. 4 સેન્ટરની અંદર જ્યારે પરીક્ષા લેવાઈ અને ટાટાની કંપનીમાંથી જે પણ આયોજન થયું એમાં પરીક્ષામાં એવું હતું કે 200 માર્કનું પેપર હોય, 80 માર્ક આપણે લાવવાના. 80 માર્કે તમે પ્રથમ પરીક્ષા પાસ કરી જાઓ. પણ માત્ર 80 માર્ક લાવવાથી તમે પાસ થતા નથી, તમારે પ્રેક્ટિકલ પરીક્ષા પણ આપવી પડે. અને પ્રેક્ટિકલ પરીક્ષામાં જ્યારે તમે પાસ થાવ છો ત્યારે તમારા મેરિટમાં નામ આવી અને તમે વનરક્ષકની ભરતી ઉપર લાયક ઉમેદવાર ગણાવ છો. પરંતુ બાળકો ત્યાં સુધી પહોંચે એ પહેલાં જ તેમના માર્કની અંદર વિસંગતતા જોવા મળે. કેટલાક બાળકોના માર્ક અતિ ઓછા આવ્યા, કેટલાકના ખૂબ વધારે આવ્યા અને એવા પ્રશ્નો સામે આવ્યા કે 35 જેવા પ્રશ્નો એવા હતા જેના કોઈ જવાબ કન્ફર્મ ન કહી શકે. અને આ વિશે GSSBએ પણ ધ્યાન દોર્યું. ગૌણ સેવા પસંદગી મંડળે પણ તેમને ટીકા કરી, પરંતુ આ વસ્તુમાં યોગ્ય નિરાકરણ લાવી શકી નહીં. હસમુખભાઈ પટેલે પોતે સ્વીકાર્યું કે ભાઈ આ વખતની પરીક્ષા પદ્ધતિમાં ક્યાંક ગાફિલ થઈ છે અને એના માટે અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ. TCSના સંપર્કમાં છીએ, પણ TCSએ મેલના જવાબ આપવાના બંધ કરી દીધા અને ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કર્યું એવું પણ બહાર આવ્યું. હવે રાજ્ય સરકારની લડત કેન્દ્ર સરકારની સામે થતી હોય તો પરિણામ ક્યાં સુધી સારા આવવાના એ આપણે સમજી શકીએ છીએ. પરંતુ છતાં હસમુખભાઈ પટેલે પ્રયત્ન કર્યા અને ગૌણ સેવા પસંદગી મંડળ ઉપર ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થયા, આક્ષેપો પણ લાગ્યા. હવે વિદ્યાર્થી કોની પાસે જવાબ માંગે? સીધી વસ્તુ છે, ગૌણ સેવા પસંદગી પાસે જ માંગવાના છે. એટલે ઉમેદવારોએ એમની પાસે ઉત્તર માંગ્યા. TCSના કાને જ્યારે આ વાત આવી ત્યારે તેમણે શું કર્યું કે પરીક્ષાની અંદર ગ્રેસ આપીને બાળકોના માર્ક વધારી દીધા. એટલે કે 110 માર્ક આવ્યા હોય તેને 50 માર્ક આપીને 160 માર્ક કરવામાં આવ્યા. તો જે 160 માર્ક આવ્યા છે તે લોકોને એવું કહેવામાં આવ્યું કે તમારી પરીક્ષા અઘરી હતી એટલે તમારા માર્ક ઘટાડી દઈએ. એટલે હવે જે નોર્મલાઇઝેશનની વાત આવી કે તમને નોર્મલાઇઝેશન દ્વારા અમે બાળકોને અન્યાય ન થાય એ પ્રમાણે માર્કનું વિભાજન કરીએ. સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે ભાઈ આ પ્રકારનું વર્તન યોગ્ય નથી, કેમ કે તમે જ્યારે કોઈ વિદ્યાર્થીને માર્કની અંદર વધારો ઘટાડો કરો છો, તેને ગ્રેસ આપો છો, એ આ પદ્ધતિમાં ન ચાલે. તે છતાં આ કામ આગળ વધ્યું. વિદ્યાર્થીઓની અંદર ભારે દ્વેષ દેખવા મળ્યો. વિદ્યાર્થીએ ગાંધીનગરની અંદર આવીને હોબાળો કર્યો. તેમણે સરકાર પાસે એટલી જ માગણી કરી, ગૌણ સેવા પસંદગી પાસે, કે ભાઈ અમને અમારા માત્ર માર્ક કહી દો. એમણે કોઈ તોફાન નથી કર્યું, એમને મારામાર નથી કરી, એમને માત્ર સરકારને સવાલો પૂછ્યા છે, એ પણ ગૌણ સેવા પસંદગી મંડળને જે આયોજન કરતું હોય. કેમ કે કેન્દ્ર સરકાર પાસે ઉત્તર માંગવા માટે ન જઈ શકે, જે ખરેખર પોસ્ટ ઉપર છે એની પાસે આપણે જવાબ માંગીએ. પરંતુ ત્યાં પણ તેમને નિષ્ફળતા મળી. ગૌણ સેવા પસંદગી મંડળે તેમને ઉત્તર ન આપી શક્યું. તેમણે પણ કીધું કે હા, ત્રુટીઓ થઈ છે, અમે પ્રયત્ન કરીએ છીએ, પરંતુ તેનું નિરાકરણ કોઈ આવતું નથી. અને તેમને એવું કહેવામાં આવ્યું કે તમે કહેતા હોય તો અમે તમારા માર્ક તમને બતાવી દઈએ, પરંતુ તમારા કેટલા માર્ક અત્યારે છે અને કેટલા વધ્યા છે એવું અમે બહાર ન પાડી શકીએ, કેમ કે આ માહિતી ગોપનીય કહેવાય. હવે તમારું પેપર તમને બતાવવામાં ન આવે અને ખોટા છબડકા થતા હોય તો હવે ગોપનીયતાની વાત જ ક્યાં આવી? તમે લોકો એક્ઝામ લેવા માટે સક્ષમ ન નીવડ્યા ત્યારે કેન્દ્ર સરકારે પરીક્ષા લીધી, અને જ્યારે એ લોકોએ પરીક્ષા લીધી તો એમાં પણ છબડકા થયા. હવે દોષ કોને દેવો? અને બીજી બાજુ TCS પોતાનું બિલ પાસ કરવા માટે હસમુખભાઈ પટેલને વિનંતી કરી. હસમુખભાઈ પટેલે ના પણ પાડી કે ના ભાઈ, તમે પરીક્ષા બરાબર લીધી છે નહીં તો અમે બિલ તમારું કેમ પાસ કરી શકીશું. એમાં પણ થોડી ચર્ચાઓ ચાલી. બિલ તો પાસ થઈ જશે, કેમ કે મોટી કંપની છે, જેક પણ મોટા હશે, વાતો પણ મોટી હશે, ને કેન્દ્ર સરકારે જે ઓર્ડર આપ્યો છે એટલે ગમે તે ઓળખાણ થકી પણ બિલ તો પાસ થવાના જ છે, એને કોઈ રોકી શકવાનું જ નથી. કેમ કે હસમુખ પટેલ સાહેબે પોતે સ્વીકાર્યું છે કે હવે મારા હાથમાં કશું રહ્યું નથી. હવે તમે કલ્પના કરો કે ગુજરાતની પરીક્ષા માત્ર 12 પાસની પરીક્ષા કોઈ ઉમેદવાર આપે છે 4-4, 5-5 વર્ષની તૈયારી કરીને, અને વનરક્ષકની પરીક્ષા કંઈ સામાન્ય નથી હોતી. જંગલના વિસ્તારોમાં ફરવાનું, પર્યાવરણનું ધ્યાન રાખવાનું, અને પ્રેક્ટિકલની પરીક્ષા માટે મહિલાઓએ કેટલી તૈયારીઓ કરી છે. ના મણકા ઘસાઈ ગયા, પગના તળિયા ઘસાઈ ગયા, ઘર બહાર મૂકીને એટલા બધા પ્રયત્ન કર્યા છે, શરીરનું વજન ઘટી ગયું, ખાવા પીવાનું ના મળે, ત્યાં સુધી એમને પીડાઓ સહન કરીને હમણાં નોકરી મળી જશે તો મારું આગળનું જીવન સારું જશે એવી કલ્પના સાથે જે ઉમેદવારે પરીક્ષા આપી હોય તેમના મન ઉપર શું વીત્યું હશે. આગળ પણ આવી પરીક્ષાઓની અંદર બાળકો ધ્રુસકે રડીને પાછા ઘરે ગયા છે. પરંતુ વાત અત્યારે અહીંયા એ છે કે ગઈકાલે રાત્રે, એટલે કે 6 ઓગસ્ટની રાત્રે ગાંધીનગરની અંદર પોલીસે તેમને કીધું, અટકાયત કરી
કે ઉમેદવારો હવે તમે ઘરે જાઓ, તમને અમે 15 મિનિટનો સમય આપ્યો છે, તમારી વાત સરકારે સાંભળી લીધી છે, એનો ચુકાદો એની જે પણ વાત હશે એ 9 ઓગસ્ટ સુધીમાં તમને જાણકારી આપવામાં આવશે. હવે તમે ઘરે જાઓ, તમે 15 મિનિટ માટે સમય આપીએ છીએ. એનો અર્થ એવો થયો કે પોલીસે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને ચેતવણી આપી. તમે કલ્પના કરો કે વિદ્યાર્થીઓ પોતાના યુવા વિદ્યાર્થીઓ જે આવનારી ભારતનું ભવિષ્ય છે, જે આપણા દેશને આગળ વધારવા માંગતા હોઈએ, તે આપણે યુવાનોની અવગણના કરીએ અને તેમને ધુતકારી નાખીએ, તમારીથી નીકળી જાઓ, તમારી પાસે 15 મિનિટનો સમય છે. આપણે ક્યાંય બોર્ડર પર ઊભા છીએ કે તમે ચેતવણી આપીએ છીએ કે તમે અહીંયાથી નીકળી જાઓ, બાકી અમે ગોળા બારૂદી કરીશું? આ કયા પ્રકારનું વર્તન આપણે વિદ્યાર્થીઓની સાથે કરીએ છીએ? આપણે વિદ્યાર્થીઓને ઉત્તર આપી શકતા નથી ને ઉપરથી દાદાગીરી કરવાની. પોલીસ તંત્રએ કાલે ચોખ્ખી સૂચના આપી અને પોલીસ તંત્ર સૂચના આપે છે ને કેટલાક વિદ્યાર્થીઓ ભાગી જાય છે કે કદાચ પોલીસ અમને મારશે તો. કેટલાક વિદ્યાર્થીઓએ સંઘર્ષ કરવાનો પ્રયત્ન પણ કર્યો, તો એમને અટકાયત કરવામાં આવી, તેમને પોલીસની વેનમાં બેસાડી દેવામાં આવ્યા. હવે એમને છોડશે એ પછીની વસ્તુ છે. સદભાગ્યે કોઈ મારામારી થઈ નથી, કેમકે આ જાગૃત દેશના યુવાનો છે, જાગૃત વિદ્યાર્થીઓ છે, ભણેલા ગણેલા છે. એ હિંસા માટે નથી આવ્યા, એ માત્ર પોતાના પ્રશ્નોનું નિરાકરણ માટે આવ્યા છે. અને પોલીસ તંત્ર તેમના ઉપર લાઠીચાર્જ કરે એવો માહોલ ન બન્યો એટલું સારું છે. પરંતુ પોલીસ તંત્ર દ્વારા એમને જે ચેતવણી આપવામાં આવી અને ચેતવણીના ભાગે જો વિદ્યાર્થીઓ ઉપર કોઈ મારામારી થઈ ગઈ હોત તો એ તો સારું છે કે આ ઘટના બની નથી. પરંતુ જે પોલીસ વિદ્યાર્થીઓ ઉપર આક્રોશ બતાવે છે, શું એ જ પોલીસને એમ કહેવામાં આવે કે જે લોકોએ પરીક્ષાના પેપર ફોડ્યા છે એવા લોકોને પડીને સખતમાં સખત સજા કરો અને તમારે તમારો ગુસ્સો, તમારો જુસ્સો, તમારી આવડત બતાવી હોય તો ક્રિમિનલ ઉપર બતાવો, તો કેવું સારું લાગે? પરંતુ અહીંયા જે વિદ્યાર્થી નોકરી માગે છે, જે પ્રશ્નો પૂછે છે, જે આંદોલન કરે છે, એ જ ક્રિમિનલ છે એવું માની લેવામાં આવતું હોય છે. હવે જ્યારે આ બધી વસ્તુ આપણા ગુજરાતની અંદર ચાલતી હોય, આપણા દેશની અંદર ચાલતી હોય, ત્યારે આપણો દેશ કેટલો પ્રગતિ કરશે કેમ નક્કી કરી શકાય? આપણા વિદ્યાર્થીઓ આજે સક્ષમ નથી પોતાનું ઘર ચલાવવા માટે. આ શરમની વાત છે. આપણે એમને કામ આપી શકતા જ નથી. કેટલા બધા 8 લાખ યુવાનોએ ફોર્મ ભર્યા. તમે કલ્પના કરો, 12 પાસની પરીક્ષા ઉપર. એનો મતલબ એના ઘરની પરિસ્થિતિ શું હશે? તમે વિદ્યાર્થીઓને દેખો કે રસ્તા ઉપર એ કેમ બેસી રહે છે. મોટી મોટી ગ્રાન્ટ ફાળી દેવામાં આવે, રોડ બનાવી દેવામાં આવે છે, એ રોડમાં એક વરસાદ પડે અને બધો રોડ ધોવાઈ જાય, પણ એમની અટકાયત કોઈ કરતું નથી. એક કોન્ટ્રાક્ટરને કોઈ પૂછતું નથી. આગળની અંદર બાળકો મળી જાય તો તપાસ કરવામાં આવે, પરિપત્ર કરી દેવામાં આવે, પણ એ આરોપીને કોઈ પકડતું નથી. પણ જ્યાં યુવા વર્ગ પ્રશ્ન પૂછવા માટે આવે કે મારી સાથે આવું કેમ, ત્યાં એમને અટકાયત કરવામાં આવે. આ કોઈ રાજનૈતિક મુદ્દો નથી, આ શૈક્ષણિક મુદ્દો છે. વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય માટે તમને પ્રશ્ન પૂછે કે મારા માર્ક કેટલા છે, પણ ખાલી માર્ક બતાવો. તમે કોને લેશો કોને નહીં એ પછીની વાત છે. 65,000 વિદ્યાર્થીઓ પાસ થયા છે, 80 ઉપર આવ્યા છે, 80 ઉપર માર્ક લઈને આવ્યા છે. હવે આ વિદ્યાર્થીઓ પણ કેમ પાસ થયા છે ભગવાન જાણે, કેમ કે લાયક હતા, ગેરલાયક હતા, એ પછીની વસ્તુ છે. કેમ કે પરિણામ શુદ્ધ છે જ નહીં. તટસ્થ પરિણામ હોય તો આપણે કહી શકીએ. હવે જો આ ભરતી રદ કરવામાં આવે અથવા તો પરીક્ષા ફરી લેવામાં આવે તો વિદ્યાર્થીઓના જે પાસ થયા છે એ પણ સ્ટે લાવી શકે, મામલો કોર્ટમાં જાય અને પાછું સિસ્ટમની ઉપર બધો ભાર આવે અને સિસ્ટમ ક્યાંક ને ક્યાંક એકબીજા ઉપર આક્ષેપ કરીને 3-4 વર્ષ મુદ્દો ચાલે અને પાછી ભરતીમાં પોસ્ટપોન થઈ જાય. એટલે આવા પ્રશ્નોના નિરાકરણ ક્યારે આવવાના નથી. આ બધા ભયંકર પ્રશ્નો છે. આ વસ્તુમાં કોર્ટે પણ ના પાડી છે અને ગૌણ સેવા પસંદગીએ પણ હાથ ઉભા કર્યા છે. હા, એમનો ઈરાદો સારો હતો, પરંતુ અહીંયા વાત માત્ર એટલી છે કે આપણો યુવાન આજે બેરોજગાર છે અને નોકરી માત્ર 823ની ભરતી માટે જો આટલો મોટો હોબાળો થતો હોય તો તમે કલ્પના કરી શકો છો કે વિદ્યાર્થીઓ આજે કેટલા બેકાર પડ્યા હશે. એમની પાસે નોકરી નથી. 10,000, 5,000, 15,000 નોકરી માટે એક સમય જમીને ફૂટપાથ પર સૂઈને માતા પિતાથી દૂર રહીને યુવાન કાર્ય કરી રહ્યો છે. એમને છોકરી કોણ આપશે? એમના ભવિષ્યનું શું? આ બધા ગંભીર પ્રશ્નો ઉપર સરકાર જ્યારે વિચારણા કરશે તો આપણને લાભ થાય એવું બની શકે. હવે જોઈએ કે સરકાર આના માટે શું પગલાં લે છે અને આ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં જે પણ ચૂક થાય છે એ પરીક્ષાનું નિરાકરણ ક્યારે આવશે. જોઈએ કે વિદ્યાર્થીઓનું શું કહેવું છે.